નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં સાતમા પાઠ જોઈશું. તો સાતમા પાઠ છે એનું નામ છે બૂઝો તો જાને, એટલે કે તમે સમજો તો તમે જાણો. એનું ગુજરાતી થાય તો એની અંદર જે છે ઉખાણા આપેલા છે. તો ઉખાણા આપણે જોઈશું. ઉખાણા જે છે આપણને મજા આવે સમજવાની, જાણવાની. એની અંદર અલગ અલગ જે શબ્દો આપેલા હોય એના ઉપરથી આપણે એનો જવાબ આપવાનો હોય, જે લખેલું એના ઉપરથી. તો આપણે જોઈશું અહીંયા. તો એની અંદર પહેલું ઉખાણું એટલે કે પહેલી છે, એને હિન્દીની અંદર પહેલી કહેવાય. તો કહે કે બૂઝો તો જાણે, એટલે કે સમજો તો તમે જાણો. તો આપણે આપણી બુદ્ધિથી સમજવાનું છે અને જવાબ આપવાનો છે. જો પહેલું છે, હું વાંચીશ અહીંયા અને પછી તમને સમજાવીશ. ફલ દેકર સફલ હુએ હે, એટલે કે ફળ આપી અને અમે સફળ થયા છીએ. હરિયાળી ફેલાતે, અને જગતની અંદર અમે હરિયાળી ફેલાવીએ છીએ. ફૂલ ફલી જડ છાલ બીજ દે, અને કહે છે કે અમે ફૂલ આપીએ છીએ, ફળ આપીએ છીએ, અને જડ એટલે કે લાકડું આપીએ છીએ, છાલ આપીએ છીએ અને બીજ આપીએ છીએ. સબકો સુખી બનાતે, એટલે કે આપણા જીવનની જે જીવન જરૂરી ચીજો છે એ બધી આપણને આનામાંથી જે મળે છે. તો આપણે વિચારીશું કે એ શું હોઈ શકે. उसको क्या कहते हैं हम? फैल देकर सफल हुए, हरियाली फैलाते, फूल फली जड़ छाल बीज दे, सबको सुखी बनाते. यानी कि संसार में हम जो है हरियाली फैलाते हैं, बरसात लाने में भी काम आते हैं, और हम लकड़ी देते हैं, और फर्नीचर के लिए भी लकड़ा देते हैं, इतनी बहुत सारी चीज़ देते हैं, फल भी देते हैं, छाँव भी देते हैं. तो पहचानो हम कौन हैं. तो यहाँ पे आएंगे पेड़. पेड़ आएगा पहले पे, कि जो पेड़ है वो हरियाली फैलाते, फल देते, लकड़ा ये सब देते. दूसरा है पत्थर का वन ऊंचा है मन. तो कहते हैं कि पत्थर का वन, यानी पत्थर मेरे में बहुत सारे पत्थर है. तो पत्थરના જે કહેવાય આપણે કે પથ્થર હોય છે એનું ઊંચું બનો, એટલે કે બધા જે છે એ લાગે મને ઘણું બધું ઊંચું, પણ શું દેખાય ત્યાં? પથ્થર દેખાય. ઉગતે પેડ ઘણે સારે, અને કહે છે કે મારા ઉપર જે વૃક્ષો છે, પેડ છે, એ ઘણા બધા ઘાટા ઉગે છે. નદિયા ઝરણો કે ઉદ્ગમ હમ, અને નદી અને ઝરણું જે છે અમારામાંથી ઉદ્ગમ સ્થાન, એટલે કે અમારું જે છે એનું ઉદ્ગમ સ્થાન છે, અમારામાંથી નીકળે છે. ભૂતલ કે હે રખવાલે, અને અમે જમીનના રખવાડા છીએ. જ્યાં અમે હોઈએ ત્યાં જમીનનું ધોવાણ થવા દેતા નથી. તો ફરીથી જોશું કે પથ્થર કા વન ऊंचा है मन, तो हम ऊंचे हैं और पत्थर से बने हुए. उगते पेड़ घने सारे, और हम में जो घने बहुत सारे पेड़ है वो हमारे में उगते हैं, और नदियाँ जो है हमारा उद्गम स्थान है, और भूतल के हम रखवाले, यानी कि ज़मीन के हम रखवाले. तो उसको क्या कहेंगे हम? सोचो क्या? हाँ, आप जो सोच रहे हो वही, पर्वत. सही पहचाना. अब दूसरा है સ્વયં ન પીતી પ્યાસી રહેતી. તો કહે છે કે સ્વયં એટલે પોતે નથી પીતી અને પ્યાસી રહેતી, અને પોતે જે છે કેવી રહે છે? તરસી રહે છે. દેતી જગ પર કો પાણી, અને આખા સંસારને પાણી આપે છે. ખેત સિંચતી નાવ ચલાતી, એટલે કે ખેતરમાં એનામાં સિંચાઈ પણ થાય છે અને એની અંદર આપણે નાવડી પણ ચલાવી શકીએ છીએ. બહતી હું મેં મનમાની, અને હું મારી મરજીથી વહેતી રહું છું. ફરી જોઈશું આપણે. स्वयं न पीती, એટલે કે मैं कभी स्वयं पानी नहीं पीती हूँ और हमेशा प्यासी रहती हूँ. देती हूँ जग भर को पानी, और पूरे संसार को पानी देती हूँ. और खेत में लोग सिंचाई से मेरा पानी का उपयोग करते हैं, और लोग एक जगह से दूसरी जगह जाने के लिए मेरे में से नाव चलाते हैं, और मैं हमेशा अपनी मर्जी से बहती रहती हूँ. तो बच्चों क्या है वो? तो जो आपने सोचा वही, जो है नदी, उसको हम सरिता भी कहते हैं. तो वो है नदी. ये पहेली भी हमने बुझा डाली. अब दूसरी पहेली है. देखो ये पहेली सबको आ जाएगी. अब मैं आपको समझाऊंगा तो आपको समझ में आ जाएगा कि क्या इसका जवाब आएगा. तन है मेरा हरा भरा, रस से रहता सदा भरा,
भीतर से मैं हूँ लाल, प्यास बुझाकर पूछूं हाल। कहते हैं कि तन है मेरा, तो ऊपर से मैं दिखने में कैसा हूँ? हरा भरा, यानी कि पूरा हष्टपुष्ट और नीला हूँ। रस से रहता सदा भरा, और मेरे अंदर पूरा रस भरा हुआ है, એટલે કે મારી અંદર પૂરેપૂરો રસ ભરેલો છે। ભીતર સે મેં હું લાલ, અને અંદર જો તમે કાપી અને જુઓ તો હું અંદરથી કેવો છું? લાલ છું। અને प्यास बुझाकर पूछूं हाल, और अगर लोग मेरे को खाते हैं અને જો મને ખાય માણસો તો એની હું પ્યાસ બુઝાવું છું અને મારો જે છે એમના હાલ પૂછું છું। तो तन है मेरा हरा भरा, ऊपर से मेरा तन हरा भरा नीला है, रस से रहता सदा भरा, और रस से सदा भरपूर रहता हूँ। भीतर से मैं हूँ लाल, अने भीतर से अगर मेरे को काटोगे तो मैं लाल हूँ, और प्यास बुझाकर सबका मैं हाल पूछता हूँ। तो उसको क्या कहेंगे हम? देखो ये रहा उसका जवाब। आपने भी सही सोचा, तरबूज। तरबूज को हम जो है इसका जवाब आएगा। उसके बाद है हम दोनों है पक्के मित्र। कहते हैं कि हमें बनने पाका मित्र छिए। करते रहते काम विचित्र, और जो भी काम रहते हैं वो हम करते हैं। 5-5 सेवक है साथ, और हमारे साथ 5-5 सेवक है, लेकिन करते कभी ना बात। 5 सेवक आपस में होकर भी कभी बात नहीं करते, और जो भी काम है वो हम सब साथ मिलकर करते हैं। तो ये બધું કામ છે અમે મળીને કરીએ છીએ। तो बच्चों क्या हो गया इसका जवाब? मेरे को इतना ये समझाने की ज़रूरत नहीं पड़ेगी। सबके जो मनुष्य रहते उसके पास ये होते, तो हमारे दोनों हाथ। आपने भी सही सोचा। अब नई पहेली देखेंगे हम। कभी हूँ पतला, कभी हूँ मोटा, कभी गेंद जैसा हूँ। कहते हैं कि क्यारेक हूँ पातળો છું અને ક્યારેક મોટો બની જાઉં છું, ક્યારેક પાતળો બની જાઉં છું। કભી ગેંદ જેસા હું, એટલે કે ક્યારેક હું દડા જેવો, નાના દડા જેવો બની જાઉં છું ગોલ। मेरी कोई बहन नहीं है, એટલે કે મારી કોઈ પણ બહેન છે નહીં। बच्चों का मामा हूँ, અને સભી બચ્ચે એટલે કે બધા બાળકો મને મામા કહીને બોલાવે છે। तो कभी हूँ पतला, कभी हूँ मोटा, कभी पतला होता हूँ, कभी मोटा होता हूँ, कभी गेंद जैसा हो जाता हूँ, और कभी गेंद जैसा गोल हो जाता हूँ। मेरी कोई बहन नहीं है, और बच्चे सब मुझे मामा मामा कह के पुकारते। तो ये तो सब बच्चों को मालूम होगा कि ये पहेली का उत्तर क्या आएगा? चंदा मामा। हाँ सही बात है। अब है हमारी आखिरी पहेली है, तो वो देखते हैं हम। बड़े सवेरे उठती हूँ मैं। कहते हैं कि बहुत सवेरे जल्दी उठ जाती हूँ मैं, अने सवाરના વહેલી ઉઠી જાઉં છું। सैर गगन की करती हूँ मैं। सैर એટલે કે ગુમના। તો હું આખા ગગન એટલે કે આકાશની અંદર ફરું છું, એની અંદર ફરતી રહું છું। આલસ સુસ્તી તનિક ન કરતી મેં। તનિક એટલે જરાક પણ, જરાય નહીં। તો આલસ और સુસ્તી એટલે કે આળસ અને સુસ્તી જે છે હું જરા પણ કરતી નથી। હરદમ ही कुछ करती हूँ मैं, અને હર વખતે हर समय हूँ કંઈક ને કંઈક करती रहूँ छूँ। तो बड़े सवेरे में उड़ जाती हूँ, और पूरे आकाश में गगन में मैं घूमती रहती हूँ। आलस सुस्ती में कभी नहीं करती, जरा भी नहीं करती। हरदम ही कुछ करती रहती हूँ मैं, हरदम हर समय में कुछ ना कुछ करती रहती हूँ। तो बाल मित्रों, ये भी आपको जवाब आ गया होगा। हाँ आपने सोचा ना, वही उत्तर है इस पहेली का, चिड़िया। बहुत अच्छा। अब मैं जो इसका स्वाध्याय है, जो शब्दार्थ आप अपनी हिंदी की बुक में लिख लीजिएगा, और इसका जो स्वाध्याय है वो मैं आपको लिखकर अपना जो ग्रुप है उसमें भेज दूंगा। तो धन्यवाद सभी बाल मित्रों का।